નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુર તાલુકામાં ચોમાસામાં વિવિધ ગામોને જોડતા માર્ગો ઉપર લોકોને વરસાદી પાણીની મુશ્કેલીને લઈને રાજ્ય સરકારે 38 કરોડ ફાળવ્યા। પાલનપુરના માલણકુંપર ધાંઢા રોડ ઉપર સ્લેબર ડ્રેનના કામ માટે 14 કરોડ 50 લાખ ફાળવ્યા। બાલારામ રાજપુરિયા ડબલ ફાટક માર્ગ માટે 15 કરોડ 20 લાખ ફાળવાયા। વેડંચા સલેમપુરા રોડના કોઝવે માટે 8 કરોડ 99 લાખની ફાળવણી કરાઈ। ચોમાસા દરમિયાન આ માર્ગો ઉપરથી વહેતા પાણીને લઈ અને વિવિધ ગામોની અવરજવર માટે મોટી સમસ્યા સર્જાતી હતી। રાજ્ય સરકારે અવરજવરની મુશ્કેલીઓના નિવારણ માટે ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને 38 કરોડના સ્લેબર ડ્રેનના કામને મંજૂરી આપી। ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા સરકારમાં વિવિધ ગામોના જોડતા માર્ગોની સમસ્યાને લઈને કરવામાં આવી હતી રજૂઆત। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અત્યારે ખાસ કરીને જ્યારે ચોમાસું આવે ત્યારે જે વડા અને એના કારણે જે આપણા ગામથી ગામને જોડતા રસ્તા તૂટી જતા હતા અને રપટ તૂટી જતા હતા, એવી પરિસ્થિતિની અંદર રાજ્ય સરકારે ખાસ કરીને કુંપર અને બાજુને જોડતો જે ખાસ અમારો રસ્તો હતો જે વારંવાર દર ચોમાસાની તકલીફ આવતી હતી, તે ચિત્રાસની જોડે જે આખો જ એક એવો સ્લેબ જોઈને હતો કે જે ચોમાસાની અંદર ખૂબ તકલીફ પડતી હતી, તો એ અને બીજું અહીં સલેમપુરા જોડે ગઢ વિસ્તારની અંદર આવી રીતે 3 જે સ્લેબ જોઈને હતા એ મંજૂર કર્યા છે અને 38 કરોડ જેટલી મોટી રકમની અંદર ટૂંકમાં આવનારા વર્ષોની અંદર જોવા જઈએ તો વરસાદની ઋતુમાં ચોમાસાની અંદર જે નદી નાળા વહેતા હોય ત્યારે એ તકલીફની અંદરથી પ્રજાને એ તકલીફ જે પડતી હતી એમાંથી મુક્તિ મળશે। આજે સલેમપુરા ગામમાં પાલનપુરમાં વધારે વરસાદ પડવાથી ગળદી નદી 2 કાંઠે વહી રહી છે અને હાલે એવી પોઝિશન છે કે સલેમપુરાથી અમારે પાલનપુર કોઈ પણ ઇમરજન્સી હોય ને જવું હોય તો અમારો મેઇન માર્ગ જે 7 ગામોને જોડતો રસ્તો છે એ આજે ધોવાઈ ગયો છે। અમારું નાળું એકદમ ધોવાઈ ગયું છે, ત્યાં ચાલતા પણ નીકળી શકાય એમ નથી, તો પછી સાધનવાળાને તો બહુ જ મુશ્કેલી પડે છે અને અહીંયાથી પસાર થતાં સાધનવાળા અહીંયાથી બધા અટવાઈ ગયા છે, બાઇકવાળા ગાડીઓવાળા બધા અટવાઈ ગયા છે અને અહીંયાથી પાછા વળી રહ્યા છે। એમને બહુ જ તકલીફ છે। ગામ લોકોને પેલી બાજુ ગામની પેલી બાજુ નદીને ઓળંડીને ગરુ મહારાજના મંદિર તરફ ગામના લોકોના કૂવા છે, તો કૂવાવાળા કૂવા જ છે અને ઘરવાળા ઘરે જ છે, ભૂખ્યા તરસા ત્યાં બેઠા છે લોકો। આ લોકો રાહ જોઈને ઊભા છે કે અમે નદીના પાણી ક્યારે ઉતરે અને અમે નદી પેલી બાજુ જઈએ, પણ નદીનું